કે એમના પતિ ભાસ્કર વ્યાસ એ પોતે અત્યારે ડીવાયએસપી પોરબંદર ખાતે છે, વર્ગ 1ના અધિકારી છે. પોતાના કુટુંબના 24 એકાઉન્ટમાં જુદી જુદી રકમો જમા કરેલી. 2013-14માં 4,88,000ની આવક મેળવી છે પગારની. એની સામે એમને 5,80,000 ઉપાડ કરેલો છે. મતલબ કે જે સિદ્ધાંત નક્કી કરેલા છે એ સિદ્ધાંત કરતાં પણ એમણે ઓછી રકમ ખર્ચેલી છે અને ઓછી રકમ ઉપાડ કરેલી છે. ત્યારે વધારે શંકા જાય કે આટલી રકમ ઓછી ઉપાડ કરવા પાછળના કારણો શું. આણંદના તાત્કાલિક ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ. વર્ષ 2023થી કેતકી વ્યાસ સામે ચાલી રહી હતી તપાસ. રૂપિયા 3 કરોડથી વધુની વધારાની સંપત્તિ અંગે સંતોષકારક ખુલાસો કેતકી વ્યાસે ન કર્યો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું માંગ. સીધી જ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો આણંદના તાત્કાલિક ડેપ્યુટી જે કલેક્ટર હતા કેતકી વ્યાસ, તેમની અત્યારે ધરપકડ કરવામાં આવી છે. જી હા, આણંદના તાત્કાલિક ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ. અપ્રમાણસર મિલકતના કેસમાં એસીબીએ કરી મોટી કાર્યવાહી. વર્ષ 2023થી કેતકી વ્યાસ સામે ચાલી રહી હતી તપાસ. પગાર કરતા 67.84 ગણી વધુ મિલકત મળી આવી. એસીબીએ ફરિયાદ નોંધીને કેતકી વ્યાસની ધરપકડ કરી. રૂપિયા 3 કરોડથી વધુની વધારાની સંપત્તિ અંગે સંતોષકારક ખુલાસો કેતકી વ્યાસે ન કર્યો. હાઈકોર્ટે આગોતરા જામીન પણ નામંજૂર કર્યા. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી કેતકી વ્યાસનું લોકેશન ટ્રેસ કરાયું. સેલામાં બહેનના ઘરેથી કેતકી વ્યાસ ઝડપાયા. માતા પિતાના નામે સંપત્તિ વસાવ્યાનો એસીબીએ દાવો કર્યો છે. જમીન, ફ્લેટ, મકાન અને વાહનો સહિતની સંપત્તિનો પણ ખુલાસો. 24 જેટલા બેંક એકાઉન્ટમાં પણ રકમ જમા કર્યાનો દાવો. અમદાવાદના બોળકદેવમાં ફ્લેટમાં એસીબી સર્ચ પંચનામાની કાર્યવાહી કરશે. ત્યારે અપ્રમાણસર મિલકત કેસમાં એસીબીની તપાસ યથાવત ચાલુ છે અને અમદાવાદ એસીપીએ જે કાર્યવાહી કરી છે, જેમાં વર્ષ 2023થી કેતકી વ્યાસ સામે જે તપાસ ચાલી રહી હતી, જેઓ આણંદના તાત્કાલિક ડેપ્યુટી કલેક્ટર હતા, તેમની મિલકત અંગે જે તપાસ ચાલી રહી હતી, આખરે હવે એ કેતકી વ્યાસની અત્યારે એસીબીએ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અપ્રમાણસર સંપત્તિ ભેગી કરવા માટે બીજી રીતે પૈસા લેવાનું એકત્ર કરેલું હોઈ શકે અને એમાંથી એમણે જે મિલકતો વસાવી છે એમાં એમણે જમીન, મકાન, ફ્લેટ, વાહનો, આ બધી સંપત્તિઓ એમણે એકત્ર કરેલી છે. સાથે સાથે આ સંપત્તિમાં એક બાબત એવી જોવામાં આવી છે કે એમના પતિ ભાસ્કર વ્યાસ એ પોતે અત્યારે ડીવાયએસપી પોરબંદર ખાતે છે, વર્ગ 1ના અધિકારી છે. એમની પુત્રી મીરા એ યુએસએ ખાતે 2022થી ઉચ્ચ અભ્યાસમાં ત્યાં અભ્યાસ કરી રહી છે. એમના પિતા વાસુદેવ વ્યાસ એ કર્મકાંડ અને બુક સ્ટોલ વિરમગામ ખાતે ધરાવે છે. એમાં એમણે આવક ઘણી બધી બતાવી છે, જે કર્મકાંડ અને બુક સ્ટોલમાંથી આટલી બધી આવક ન હોઈ શકે. ત્યારે એ શંકા પડેલી અને એમના એકાઉન્ટ્સને બધી તપાસ કરવામાં આવી, ત્યારે પણ એમાંથી કોઈ ખુલાસા થઈ શકેલા નથી. એમના માતૃશ્રી પ્રફુલ્લાબેન એ ઘરકામ અને કર્મકાંડ વ્યવસાયમાં મદદ, એમાં પણ આટલી મોટી આવક ન હોઈ શકે. એમને ટોટલ પોતાના કુટુંબના 24 એકાઉન્ટમાં જુદી જુદી રકમો જમા કરેલી. સૌથી મોટી ધ્યાન ખેંચે એવી બાબત એવી છે કે જીવન નિર્વાહ માટે જે એક સિદ્ધાંત ઘડાયેલો છે, એ સિદ્ધાંત મુજબ સરકારી કર્મચારી પોતાના મુખ્ય આવક પગાર છે, એ પગારમાંથી 30% રસોડા ખર્ચ કરવાનો થતો હોય છે. એટલો તો થાય જ, પણ એમણે 2012-13ના વર્ષમાં 3,99,000નો પગાર મેળવ્યો છે. એની સામે બેંકમાંથી રોકડ ઉપાડ 9,80,000 કરેલો છે. સમજી શકીએ કે આગળની બેલેન્સ હોઈ શકે. 2013-14માં 4,88,000ની આવક મેળવી છે પગારની. એની સામે એમને 5,80,000 ઉપાડ કરેલો છે. પણ એના પછી 14-15માં 6 લાખ, 15-16માં 6,29,000, 16-17માં 6,39,000,
17-18માં 6,88,000, 18-19માં 8,45,000, 19-20માં 7,61,000 આટલો પગાર મેળવ્યો હોવા છતાં 14-15થી 18-19, 19-20 સુધી એમણે રોકડ ઉપાડ ₹1 પણ કરેલ નથી. શંકા ઉપજાવે છે કે રસોડા ખર્ચ કેવી રીતે ચાલતો હોઈ શકે. 20-21માં 7,14,000ના પગારની સામે ફક્ત ₹30,000 જ રોકડ ઉપાડ કરેલો છે. 21-22માં 10,60,000 અને 22-23માં 9,94,000, છતાં પણ રોકડ ઉપાડ કશું નથી. મતલબ કે 10 વર્ષનો જે અમે ચેક પીરિયડ ગણ્યો છે એમાં 2012-13, 13થી 23 સુધીનો જે ચેક પીરિયડ છે એમાં એમણે 78 લાખનો પગાર મેળવેલો છે. સામે રસોડા ખર્ચ ફક્ત 15,90,000 જ છે એમનો. મતલબ કે જે સિદ્ધાંત નક્કી કરેલા છે એ સિદ્ધાંત કરતાં પણ એમણે ઓછી રકમ ખર્ચેલી છે અને ઓછી રકમ ઉપાડ કરેલી છે. ત્યારે વધારે શંકા જાય કે આટલી રકમ ઓછી ઉપાડ કરવા પાછળના કારણો શું. આ જે રકમ એમને પગાર પેટે મળેલી એની કઈ પ્રોપર્ટી વસાવેલી, આ બધું જ કેલ્ક્યુલેશન કરી એમની સામે એમણે જે કુલ પગાર એમને મેળવ્યો છે એની સામે એમને જે કાયદેસરની મેળવેલ આવક છે એમની 5,17,00,000 સમથિંગ, એની સામે એમની વધારાની જે આવક જે ગણાય પગારમાંથી બાદ કરતા એ 3,56,00,000ની, એટલે કે 68.84% એમની વધારાની સંપત્તિ જણાઈ આવી છે. એટલે આ ગુનો દાખલ થયો છે. આગળની તપાસ મોટાભાગે આ તપાસ બધી ડોક્યુમેન્ટરી એવિડન્સ આધારિત છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.